લીંબાદ વિસ્તારમાંથી એક 14 વર્ષીય તરુણીને આંબલીવાળી લઈ જઈને વેચવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે લીંબાદ પોલીસે મુખ્ય આરોપી કુખ્યાત ફરજાના ઉર્ફે ફજ્જો, તેના દિયર અને એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન માનવ તસ્કરીનો મોટું નેટવર્ક ઉજાગર થયું છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આરોપી નૂરી અને ફરજાનાએ 5 મહિના પહેલા તરુણીને કેટરિંગનું કામ અપાવવાનું કહી લસકાણા લઈ ગયા હતા. ત્યાં તેમણે તેનું વેચાણ સોએબ નામના શખ્સને 50,000 રૂપિયામાં કરી દીધું હતું. સોએબે તરુણીને 3 દિવસ પોતાના ઘરમાં કેદ રાખી તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણીએ સામનો કરતા તે પૈસા પરત લઈ ગયો હતો. આ વચ્ચે લસકાણાથી પરત આવ્યાના 10 દિવસમાં જ આરોપીઓએ તરુણી માટે બીજો ગ્રાહક શોધી કાઢ્યો હતો. તેઓ તરુણીને સોલાપુર લઈ ગયા, જ્યાં એક હિન્દુ યુવક સાથે તેની જબરદસ્તી લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. ત્યાં આરોપીએ તેને 2 લાખ રૂપિયામાં વેચી દીધી હતી. સોલાપુરમાં 3 મહિના સુધી તરુણી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના 25 નવેમ્બર 2025ના રોજ પ્રકાશમાં આવી હતી. લીંબાદ પોલીસે તપાસ શરૂ કરતા મુખ્ય આરોપી ફરજાના ઉર્ફે ફજ્જો પાનોલી વિસ્તારમાં છેલ્લા 5 મહિનાથી છુપાયેલો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની અને અન્ય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.